હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, શુક્રવારે બજાર સરસ વધ્યું અને ગુરુવારે સોજે એવા સમાચાર હતા કે ફરી યુદ્ધ ભડકશે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાહેબના મોડી રાતના બયાનને કારણે કે ડીલ બહુ નજીકથી પટી જશે અને બંને દેશો વચ્ચે સારી ડીલ થવાની છે, એ સમાચારે બજારને વિશ્વાસ આપ્યો અને એ સમાચારનું ઈરાને સમર્થન કર્યું. મિત્રો, હવે કાલે આ શુક્રવારે જે બજાર વધ્યું છે એમાં મારા પોર્ટફોલિયોમાં જે 2 શેર હતા ને એને મને સારો પ્રોફિટ કરી આપ્યો. 2 કંપનીઓ મેં સતત એમના વિડીયો બનાવ્યા. સેન્સેક્સ શુક્રવારે 1695 પોઈન્ટ એટલે કે 2.3% વધારો થયો અને 75,527 પહોંચ્યો. નિફ્ટીમાં 461 પોઈન્ટ એટલે કે 2% વધારા સાથે 23,722 ઉપર બંધ રહ્યો. મિડકેપમાં પણ 2.5% વધારો હતો, 1,442 પોઈન્ટ વધી 60,768 ઉપર બંધ રહ્યું. અને સ્મોલ કેપમાં 3% વધારો, નાની કંપનીઓમાં જોરદાર વધારો હતો, સારી કંપનીઓમાં, અને 494 પોઈન્ટ વધી 18,197. પારસ ડિફેન્સમાં 10.5% વધારો હતો, 108 રૂપિયા વધી અને 1100 ઉપર જતો રહ્યો અને 1,093 ઉપર બંધ રહ્યો. હવે ઘણા મિત્રો એવું કહે છે કે પારસ ડિફેન્સ હવે લેવાય. મિત્રો, બજાર વધે છે ને એવું ઘટે પણ છે. જ્યારે બજાર ઘટે ને લોકો લઈ શકે ને એ જ સાચો ખેલાડી. પણ બજાર ઘટે ત્યારે એવું થાય કે આધી વધારે ઘટશે, હવે તો આમાં પડાય જ નહીં, આ તો ખૂબ ઘટ્યો પડો, શેર સારો નહીં હોય તેમ જ ઘટ્યો છે, એ લોકો લઈ શકતા નથી. અને જ્યારે સસડાટ વધતો હોય ને ત્યારે વેચવાનો હોય, નફો બુક કરવાનો હોય, ત્યારે આપણે એમાં પડી જાય કે લ્યો આ તો 1200 આવ્યો, 1100 આવ્યો, હમણાં 1500 જતો રહેશે. પરંતુ ધીમે રહીને લેવાનું, સતત વધતા શેરમાં નહીં પડવાનું. મિત્રો, થોડોક ઘટે, થોડો ભેગું કરતું રહેવાનું. મિત્રો, એના પછીનો શેર છે એપોલો માઇક્રો, આપણને ડિફેન્સનો શેર છે. કાલે એમાં 27 રૂપિયા વધ્યા, 7% વધારો હતો અને 409 રૂપિયા ઉપર બંધ થયો. લોયડ એન્જિનિયરિંગ હમણાં મહિના પહેલાં 82 રૂપિયા એને હાઈ બનાવ્યો હતો અને અહીંયાથી ઘટીને 69.68 સુધી નીચે ગયો અને કાલે દમદાર 6% વધારો હતો અને 70 રૂપિયાને 94 પૈસા એટલે કે 71 આસપાસ આ કંપની બંધ રહી. આ કંપનીમાં થોડા ઘણા એકઠા કરતા રહેવા જોઈએ અને ક્વોન્ટિટી સારી બનાવી અને મૂકી રાખો. મિત્રો, હવે IFCI આ શેર કાલે 20% વધારો હતો અને એનું એક જ કારણ હતું, એમાં કોઈ બીજા ન્યૂઝ નહોતા કે કંપનીએ આ કામ કર્યું છે કે આ કામ, એનામાં ફક્ત એક જ ન્યૂઝ હતા કે NSEનું IPO આવે છે, નેશનલ સ્ટોક એક્સચેન્જ, અને NSEમાં અત્યારે હાલ 2.5% આસપાસ IFCનું હોલ્ડિંગ છે. એટલે ઓને જે બેનિફિટ મળવાનો છે એના કારણે એ વધે છે. અને હજી આ જે સર્કિટ લાગી છે, આધિકાલે કદાચ થોડી ઘણી હજી વધે, પૂરો સંભવ છે. 85 રૂપિયાનો શેર છે, 84-85 રૂપિયા. ટૂંકા ગાળા લેવા હોય તો એમાં તમે કરી શકો છો. હવે એક પ્રશ્ન હતો કે રાઇટ ઇસ્યુ લોયડનો હતો, એનું શું થયું? રાઇટ ઇસ્યુના શરૂઆતના હોલ ભર્યા હતા, પાછળથી હોલ ભર્યા હતા. હોલ ભર્યા પછી એ ફૂલ ભાવનો શેર રેગ્યુલર એનું ટ્રેડિંગ થશે અને એ લગભગ તમારા ખાતામાં જે તમારા ભાઈ લોયડના જૂના શેર પડ્યા હતા એના ભેગો શેર એન્ટર થઈ જશે ને એટલી શેરની સંખ્યા વધી જશે અને લગભગ બધાને આવી ગયા છે. મધરજન સુમી વાયરિંગ કેવો શેર છે? 17 રૂપિયા અને 84 પૈસા ઉપર ચાલે છે.
₹35.70 52 વીક લો છે, એટલે કે 52 વીક લો આસપાસ ચાલી રહ્યો છે અને 52 વીક હાઈ ₹53 છે. કંપની મોટી નથી પણ મીડિયમ કંપની છે. 24,431 કરોડનું માર્કેટ કેપ છે. ₹1 ફેસ વેલ્યુ છે અને 763 કરોડ માર્કેટ કેપ છે અને એસેટ છે 784 કરોડ. માર્કેટ ખૂબ હાઈ છે. ₹1 ફેસ વેલ્યુ કે 763 કરોડ શેર બહાર પાડે છે અને 781 કરોડ માર્કેટ કેપ છે, એટલે માર્કેટ કેપ શેર કેપ એસેટ છે, એસેટ ખૂબ ઓછી છે. બુક વેલ્યુ એની હાઈ આવે છે, ઊંચી આવે છે અને પીબી હાઈ આવે છે. એટલે કંપની એટલી બધી તમે સડસડાટ દોડશે ખૂબ પ્રોફિટ આપશે એવી કંપની નથી. ધીમે ધીમે કદાચ નુકસાન ના કરાવે પણ પડી જાય છે. ભવિષ્યમાં એનો ગ્રોથ કેવો રહેશે એ ચેક કરતું રહેવું પડે. અને મેઇન આધાર છે બ્રેન્ટ ક્રૂડ. ક્રૂડ $87 આસપાસ ચાલી રહ્યું છે અને જો $80 આવી જાય તો ભારત માટે સારામાં સારું છે. જાણકારો તો એવું કહેશે કે જો હાર્મોઝ ખુલી જશે, વાતાવરણ બહુ સારું રહેશે, અમેરિકાની જે લશ્કરી સબમરીનો અહીંયા પડી છે એ હટી જશે અને રેગ્યુલર કોમ થશે તો $70 આસપાસ ક્રૂડ આવશે અને એક આપણી ભારતની ઇકોનોમી માટે સારામાં સારું છે. શેર બજારમાં જેણે જેણે રોકાણ કર્યું એના માટે સારું છે. બજાર સડસડાટ જેટલું દબાયેલું છે એ ઉછાળા સાથે વધી જશે પણ એ બધું ધીમે ધીમે થશે. રૂપિયો 95 આસપાસ આવી ગયો છે. આધી રૂપિયો ઘટતા ધીમે ધીમે 90-92 આસપાસ આવી જાય તો પણ આપણી ઇકોનોમી માટે સારું છે. પરિસ્થિતિ આપણી ફેવરમાં ધીમે ધીમે થતી જાય છે. પરંતુ વરસાદ આ સાલ થોડોક ઓછો થશે એવા બધા અનુમાનો છે અને વરસાદ ઓછો થશે તો આપણી ખેતીને, આપણા અર્થતંત્રને કે આપણી વસ્તીનો મોટો ભાગનો આધાર જે ખેતી ઉપર નભે છે અને જે ગામડાનો ગ્રોથ છે એ થોડો ઘણો અટકશે. એવું વાતાવરણ જળ સિંચાઈની સગવડ છે એના વગરનો જે વિસ્તાર બિન પિયત છે વિસ્તાર, અહીંયા ઉત્પાદન ઘટશે અને દેશનો ગ્રોથ ધીમો પડી શકે છે. આવું બધું જાણકારો કહી રહ્યા છે મિત્રો. હવે આ બજાર ઓલ ઓવર રોકાણ કરવાનો સમય હોય તારી બીક લાગે કે બજાર હજી તો કરોડભૂત થશે, પડી જશે, આમ થશે, યુદ્ધ ફાટી નીકળશે, અનોની ઓગળી થશે, ખૂબ ચર્ચાઓ થતી હોય અને લોકો ડરથી એમાં નથી રહી શકતા. પૈસા હોવા છતાં રોકાણ કરી શકતા નથી અને જ્યારે બજારમાં સારા ન્યૂઝ આવે છે અને બજાર અચાનક દોડવા મળે છે તારે લોકો લેવા માટે પડાપડી કરે એટલે બજાર ઘણું વધવા મળે. આ બધી સાયકલ ચાલે છે. ઘટાડે વધારે ઘટે લોકો પાછા પડે એટલે એનાથી વધારે ઘટે. આધી લોકો પાછા પડે એનાથી વધારે ઘટે. માગ હોય જ નહીં, પુરવઠો ઢગલાબંધ પડ્યો હોય, લોકોનો માનસ વિપરીત થઈ જાય કે ભાઈ ના લેવાય, બજાર ઓર ઘટે અને અફવાઓને કારણે વધારે ઘટે. જ્યારે બજાર વધવા મળે તારે પુરવઠો ઓછો હોય, વેચવો કોઈને ના હોય, લેવાવાળા વધારે હોય, સારા સમાચારના ન્યૂઝ હોય અને મીડિયાવાળા પણ કે ભાઈ લ્યો જ બજાર વધશે. આ વચ્ચે જે મારા ગાઢીને કામ કરી શકે છે એ બજારમાં જીતી શકે. મિત્રો ખાસ મારે તો આ કહેવાનું છે કે વિપરીત સમયમાં ટકી શકો. જીવનમાં પણ આવું જ છે. વિપરીત સમયમાં જે ટકી શકે, રસ્તો કાઢી શકે, ગભરાયા વગર પરિસ્થિતિનો સામનો કરે એ કંઈ કરી શકે. પરિસ્થિતિ તો બદલાતી રહે, સતત બદલાતી રહે. થેન્ક યુ.